નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપના એજે વાઇબ્સ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયોનો ટોપિક છે, જેવી રીતે આપને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, ગરીબીના નિર્દેશકો. તો ગરીબીના નિર્દેશકો સમજતા પહેલા આપણે ગરીબીનો સામાન્ય અર્થ જે છે એ યાદ કરી લઈએ. તો ગરીબીનો સામાન્ય અર્થ છે સમાજનો એક એવો વર્ગ કે જે પોતાની પાયાની લઘુત્તમ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ પૂરતા પ્રમાણમાં સંતોષી શકતો નથી. તેને આપણે ગરીબ કહીએ છીએ અને આવી પરિસ્થિતિને ગરીબી કહીએ છીએ. હવે ગરીબીના નિર્દેશકો શું છે? તો ગરીબીનું જે લેવલ જે છે અથવા ગરીબીની કક્ષા જે છે તથા એનું જે ધોરણ જે છે એ ધોરણ અને કક્ષા જે દર્શાવે ને એને પણ આપણે ગરીબીના નિર્દેશકો કહી શકીએ છીએ. હવે આ ગરીબો અને ગરીબીની કક્ષાને ઓળખવા માટે સૌથી પહેલા તો નિર્દેશકો સમજવા પડે. નિર્દેશકો શું છે? આ નિર્દેશકો દ્વારા આપણે ગરીબીનું સ્વરૂપ પણ નક્કી કરી શકીએ છીએ. બરાબર? તો આમ ગરીબીના નિર્દેશકો દ્વારા ગરીબીનું સ્વરૂપ અને કેટલા પ્રમાણમાં ગરીબી છે, જે તે દેશમાં કેટલા પ્રમાણમાં ગરીબી છે, એનું ગરીબીનું સ્વરૂપ અને ગરીબીના પ્રમાણ દ્વારા ગરીબી જાણી શકીએ છીએ. આપણે દેશમાં જે તે દેશની ગરીબી જાણી શકીએ છીએ. તો ચાલો આપણે ગરીબીના નિર્દેશકો જે છે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આપણા આ વિડીયોની અંદર ગરીબીના 5 નિર્દેશકો જે છે એના વિશે આપણે સમજશું અને બાકીના જે નિર્દેશકો જે છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સમજશું. તો સૌથી પહેલા તો અર્થ આપણે જોઈએ કે નિર્દેશકો જે છે એ કોને કહેવાય. તો અહીં ગરીબીની કક્ષા અને એનું બંધારણ જે છે, બરાબર, એ બંધારણ દર્શાવતા વિવિધ પરિબળોના સમૂહ જે છે, વિવિધ પરિબળોના સમૂહને ગરીબીના નિર્દેશકો કહેવાય. બરાબર? અને આ જે કક્ષા અને આ બંધારણ દ્વારા જે તે દેશમાં ગરીબીનું પ્રમાણ કેટલું છે, ગરીબીનું પ્રમાણ કેટલું છે તથા એનું સ્વરૂપ કેવું છે, ગરીબીનું સ્વરૂપ કેવું છે, એ આપણે જાણી શકીએ છીએ. તો આ ગરીબીના નિર્દેશકોનો જે સમૂહ જે છે એ આ પ્રમાણે છે. તમે જોઈ શકો છો ગરીબીના નિર્દેશકોની જે યાદી જે છે એના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કયા કયા ગરીબીના નિર્દેશકો છે. તો પહેલું છે નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ, બીજું છે કુપોષણનું પ્રમાણ, ત્રીજું છે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, ચોથું છે તબીબી સેવાઓ અને પાંચમું છે પીવાનું પાણી, છઠ્ઠું છે શૌચાલયની સુવિધા કેવી છે, રહેઠાણની પરિસ્થિતિ કેવી છે, વીજળી વપરાશ કેવું છે, શિક્ષણ કેવું છે, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી, બેરોજગારીનો ઊંચો દર. તો આ બધા શું છે? ગરીબીના નિર્દેશ કરી રહ્યા છે, ગરીબીના સંકેતો છે. આના ઉપરથી આપણે ગરીબી જાણી શકીએ છીએ કે કયા દેશમાં કેટલી ગરીબી છે. બરાબર? તો સ્ટેપ બાય સ્ટેપ આપણે 5 નિર્દેશકો જે છે એને આપણે આજના વિડીયોની અંદર સમજીએ. બાકીના નિર્દેશકો જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજશું, કારણ કે વિડીયો બહુ લોંગ થઈ જશે. એટલે આપણે 5 નિર્દેશકો જે છે આ 5 નિર્દેશકો એને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો ચાલો આપણે આ 5 નિર્દેશકોની વિસ્તૃત માહિતી લઈએ. તો પહેલું છે નીચો ઘરગથ્થુ માથાદીઠ વપરાશી ખર્ચ. તો માથાદીઠ વપરાશી ખર્ચ એ શું છે? સૌથી પહેલા તો માથાદીઠ વપરાશી ખર્ચ એ શું છે? તો જ્યારે કોઈ એક કુટુંબ જે છે, એક કુટુંબ વર્ષ દરમિયાન જે ચીજવસ્તુઓ અને સેવાઓ અથવા ટકાઉ વસ્તુઓ જે યુઝ કરે છે, વાપરે છે, પોતાના રોજબરોજના જીવનમાં જેટલી ચીજવસ્તુઓ, સેવાઓ, ટકાઉ વસ્તુઓ, બિન ટકાઉ વસ્તુઓ જે પણ વપરાશમાં લે છે, તો એ બધી ચીજવસ્તુઓ અને સેવાઓ કે ટકાઉ વસ્તુઓને એ જે તે વસ્તુની બજાર કિંમત દ્વારા એને મૂલ્ય આપવામાં આવે છે. મતલબ કે એ જે તે વસ્તુઓની કુલ કિંમત કેટલી થઈ, એક વર્ષ દરમિયાન જે તે વ્યક્તિઓએ કેટલા રૂપિયાની
આ ચીજ વસ્તુઓ અને સેવાઓ કે ટકાઉ વસ્તુઓ કે બિન ટકાઉ વસ્તુઓ પાછળ ખર્ચ કર્યો 1 વર્ષ દરમિયાન, તો 1 વર્ષ દરમિયાન કરેલું ચીજ વસ્તુઓ, સેવાઓ, ટકાઉ વસ્તુઓ, બિન ટકાઉ વસ્તુઓ પાછળ કરેલો ખર્ચ અને એને દેશની કુલ વસ્તી વડે ભાગતા, જેટલા રૂપિયા ખર્ચ કર્યા 1 વર્ષ દરમિયાન ચીજવસ્તુઓ, સેવાઓ, ટકાઉ વસ્તુઓ પાછળ, એને કુલ વસ્તી વડે ભાગીએ તો આપણને જે સરેરાશ ખર્ચ મળે ને, તો એક સરેરાશ ખર્ચને જ આપણે માથાદીઠ વપરાશ ખર્ચ કહેવાય. માથાદીઠ એટલે એક વ્યક્તિ દીઠ ખર્ચ થયો કહેવાય. હવે જો એક વ્યક્તિ દીઠ ખર્ચ એ શેના પાછળ થયેલું ખર્ચ છે, જે આપણે રોજબરોજ ચીજ વસ્તુઓ અને સેવાઓ વાપરીએ છીએ ને, બરોબર? એક ફેમિલી, એક કુટુંબ જે છે પોતાનો જીવન જરૂરિયાતની જે પણ ચીજ વસ્તુઓ અને સેવાઓ વાપરે છે, એમાં મોજ શોખની વસ્તુઓ પણ આવી ગઈ, ટકાઉ વસ્તુઓ પણ આવી ગઈ, ટીવી, ફ્રીજ વગેરે જે ઘરની વપરાશી વસ્તુઓ જે છે બધી આવી ગઈ. એના પાછળ કુલ કેટલો ખર્ચ કરે છે, અને એ ખર્ચને દેશની જે કુલ વસ્તી વડે ભાગીએ તો એ દેશની માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ મળે છે. તો આ જે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ જે છે એ વિકસતા દેશોમાં બહુ ઓછું આવે છે, બરાબર? વિકસતા દેશોના લોકો જે છે એ માથાદીઠ વપરાશી ખર્ચ, માથાદીઠ ચીજવસ્તુઓ અને સેવાઓ પાછળ ખર્ચ જે છે એ બહુ ઓછું કરે છે, જેના લીધે લોકોની લાઈફસ્ટાઈલ જે છે નીચી રહી છે. સ્વાભાવિક છે કે એક ફેમિલી સુખી જીવન ક્યારે જીવતી હોય, આપણે સુખી લોકો કોને કહેતા હોઈએ, સુખી ફેમિલી કોને કહેતા હોઈએ, કે તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરતા પ્રમાણમાં સંતોષતી હોય, ટકાઉ વસ્તુઓ, મોજ શોખની વસ્તુઓ, આ બધી વસ્તુઓ ભોગવતી હોય, મતલબ એના પાછળ ખર્ચ કરતી હોય, તો એને આપણે સુખી ફેમિલી કહીએ છીએ, સુખી કુટુંબ કહીએ છીએ. પરંતુ વિકસતા દેશોમાં પરિસ્થિતિ એવી જોવા મળે છે કે આવી રોજબરોજની માથાદીઠ વપરાશી વસ્તુઓ પાછળ ઓછું ખર્ચ કરે છે, મતલબ જે ગરીબીની નિશાની છે. તો એનો મતલબ એવો થયો કે ગરીબ અથવા વિકસતા દેશોની અંદર માથાદીઠ વપરાશી ખર્ચ બહુ ઓછું છે, જેના લીધે વિકસતા દેશોમાં ગરીબી જે છે વધુ પ્રમાણમાં જોવા મળે છે. અહીં માથાદીઠ વપરાશી ખર્ચ જુદા જુદા દેશોએ પોતાના 1 વર્ષ દરમિયાન કેટલું માથાદીઠ વપરાશી ખર્ચ કરે છે એનો ચાર્ટ આપેલો છે. અહીં તમે જોઈ શકો છો. યુએસ, અમેરિકાવાળા 1 વર્ષ દરમિયાન $31,479 જે છે એ માથાદીઠ વપરાશી ખર્ચ કરે છે. આ ડોલર છે, આ ડોલરમાં આપેલા છે 2014માં જે રિપોર્ટ મૂક્યો છે ને એના છે, અને સપાટી કઈ લીધી છે, વર્ષ 2005ના ભાવ લીધેલા છે. એ ભાવ પ્રમાણે અમેરિકા પોતાના દેશની જે કુલ વસ્તી જે છે એ વસ્તીનો એક માથાદીઠ વપરાશી ખર્ચ એક વ્યક્તિનો $31,479 વડે ગુણાકાર કરી તો માની લો કે હાલની પરિસ્થિતિ પ્રમાણે હાલના ડોલરના ભાવ જે છે માની લો કે ₹83 છે, તો 83, બરાબર? તો ₹83 વડે આપણે ગુણાકાર કરીએ તો લાખોમાં આવશે. ખૂબ વધુ ખર્ચ જે છે અમેરિકાવાળા કરે છે. એવી જ રીતના ઇંગ્લેન્ડવાળા, બરાબર, ઇંગ્લેન્ડ દેશ જે છે એ પણ એનું પણ માથાદીઠ વપરાશી ખર્ચ $25,828 છે. જાપાનનું પણ જુઓ $22,149 છે. ભારતનું જુઓ, ભારત પોતાની માથાદીઠ વપરાશ ખર્ચ જે છે $725 છે. તો $725 છે, તો મતલબ કે એ $725 ભારતના રૂપિયા વડે ગુણાકાર કરી તો એ રૂપિયામાં આપણને મળી જશે. તો એ કુલ માથાદીઠ વપરાશ ખર્ચ આવશે 1 વર્ષ દરમિયાન. તો આના ચાર્ટ ઉપરથી કહી શકાય કે ભારત જેવા ચીન અને પાકિસ્તાનની માથાદીઠ વપરાશી ખર્ચ ઓછું છે વિકસિત દેશોની તુલનામાં. હવે બીજું છે કુપોષણનું પ્રમાણ. તો સૌથી પહેલા તો કુપોષણ કોને કહેવાય? કુપોષણ કે જેને પૂરતા પ્રમાણમાં પોષણ ન મળતું હોય ને એને કુપોષણ કહેવાય છે. તો પૂરતા પ્રમાણમાં પોષણ ન મળતું હોય તો મતલબ કે ખોરાક જે છે એમાં એને પ્રોટીન પૂરતા પ્રમાણમાં ન મળતું હોય, વિટામિન ન મળતું હોય, ચરબી ઓછી મળતી હોય, મિનરલ્સ
આ જે ખોરાકની અંદર રહેલા તત્વો જે છે પૂરતા પ્રમાણમાં મળતો નથી, તો એને આપણે કુપોષણ કહીએ છીએ. બરાબર. હવે આ જે ખોરાક જે છે, આ ખોરાક જે છે એ શેના ઉપર આધાર રાખે છે? ખોરાક પાછળ ખર્ચ જે છે એ માથાદીઠ આવક ઉપર આધાર રાખે છે. બરાબર. જેની માથાદીઠ આવક ઊંચી હશે તો આ બધી વસ્તુઓ ખોરાક પાછળ વધુ ખર્ચ કરશે, પરંતુ માથાદીઠ આવક ઓછી હોવાને લીધે તથા આવકની અસમાનતાને કારણે ઓછી આવક ધરાવતો વર્ગ પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક જે છે એ મેળવી શકતો નથી, સારો ખોરાક ખાઈ શકતો નથી કે જેમાંથી પ્રોટીન, વિટામિન અને ચરબી કે મિનરલ્સ મળી શકે. તો ભારતમાં કુપોષણ વ્યક્તિઓનું પ્રમાણ જે છે એ પણ આપણે જોઈએ કે કેટલું છે. તો તમે જોઈ શકો છો આ ચાર્ટ, કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ. તો તમે જુઓ 1990-92માં કુપોષિત વસ્તી જે છે 23.7%, તે વખતની વસ્તી 80 કરોડ જેટલી હતી. તો 80 કરોડના 23.7% કરીએ તો તમે વિચારી શકો છો 20 કરોડથી ઉપરની વસ્તી જે છે કુપોષિત હતી. છેલ્લે આપણે જોઈએ 2014 અને 16માં જે મોસ્ટ IMP છે, પરીક્ષા લક્ષી છે, કે 2014 થી 16માં કુપોષિત વ્યક્તિની વસ્તી કેટલા ટકા હતી? કુલ વસ્તીમાં કુપોષિત લોકો કેટલા ટકા હતા? તો 15.2%. 15.2% જે વસ્તી જે છે એ કુપોષિત હતી, જે આંકડો બહુ જ વધુ કહેવાય. તમે વિચારો 2014 થી 16ના આંકડા છે. બરાબર. જ્યારે આપણી વસ્તી તે વખતે 2011ની વસ્તી 121 કરોડની વસ્તી હતી. હવે એના 15.2% કરીએ તો કરોડોમાં આવે છે વસ્તી, છતાં કરોડો લોકો કુપોષિતમાં આવે છે. પછી એક વિશ્વ ખાદ્ય સુરક્ષાની પરિસ્થિતિ 2015નો એક અહેવાલ, FAO 2015નો અહેવાલ, FAO એટલે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને પોતાનો અહેવાલ આપ્યો અને અહેવાલમાં લખ્યું કે ભારતમાં કુપોષિત વ્યક્તિનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે છે. મતલબ વિશ્વમાં બીજા નંબર ના કુપોષિત લોકો ભારતમાં છે, જે ગરીબીનો મોટામાં મોટો નિર્દેશક કહી શકાય. પછીનો આપણો ટોપિક છે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુનો દર. તો સૌથી પહેલા અપેક્ષિત આયુષ્ય કોને કહેવાય? અપેક્ષિત એટલે અંદાજિત. બાળક જ્યારે જન્મે એ સમયે કેટલા સમયનું આયુષ્ય ભોગવી શકશે? જન્મતા જ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે? કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એવી અપેક્ષા બાંધવામાં આવે છે, એવી અપેક્ષા અથવા અંદાજ બાંધવામાં આવે છે. તો એ અંદાજ અથવા અપેક્ષાને જ આપણે અપેક્ષિત આયુષ્ય કહીએ છીએ. શોર્ટમાં યાદ રાખવું છે કે એક બાળક જન્મ્યો, હવે એ કેટલા સમય સુધી જીવી શકશે એવી અંદાજ બાંધવામાં આવે, અપેક્ષા બાંધવામાં આવે, તો એને આપણે અપેક્ષિત આયુષ્ય કહીએ છીએ. હવે અપેક્ષિત આયુષ્ય એટલે કે અંદાજિત આયુષ્ય કેટલા વર્ષ સુધી જીવી શકશે, એનો આધાર શેના ઉપર રહેલો છે? તો એ બાળકને સારું પોષણ મળતું હશે, એ સ્વચ્છતાવાળા વાતાવરણમાં રહેતો હશે, પીવાનું શુદ્ધ પાણી મળતું હશે, સ્વાસ્થ્યની સેવાઓ સારી મળી હશે, તો સ્વાભાવિક છે કે એ બાળક લાંબુ આયુષ્ય ભોગવશે, બરાબર, વધારે વર્ષો સુધી જીવશે. બરાબર. પછી બાળ મૃત્યુ દર એટલે શું? તો બાળ મૃત્યુ દર એક બાળક જીવતા જન્મેલા દર 1000 બાળકોએ હજી 1 વર્ષ પણ પૂરું કર્યું નથી. જો જીવતા જન્મેલા 1000 બાળકો જ માની લો કે જન્મ્યા, 1000 બાળકો, દર 1000 એટલે 1000 બાળકો જન્મ્યા, એમાંથી 1 વર્ષ પણ જે બાળક 1 વર્ષ પણ પૂરું કર્યું નથી અને એ મૃત્યુ પામે છે, તો એની જેટલી સંખ્યા આવે છે એને જ કહીએ છીએ બાળ મૃત્યુ દર. ફરીથી કહું છું કે દર 1000 એટલે કે 1000 બાળકોએ જે બાળકો 1 વર્ષ પણ પૂરું કર્યું નથી અને મૃત્યુ પામ્યા છે, તો એની જે સંખ્યા જે છે એને જ આપણે બાળ મૃત્યુ દર કહીએ છીએ. તો બાળ મૃત્યુ દરનો પણ આધાર શેનો રહેલો છે? બાળ મૃત્યુ દરનું પ્રમાણ વધારે ક્યારે આવશે?
અથવા બાળ મૃત્યુ દરનું પ્રમાણ શેના ઉપર આધાર રાખે છે? તો સારી સ્વાસ્થ્યની સેવાઓ સારી મળતી હશે, બરાબર, આરોગ્યની સેવાઓ સારી મળતી હશે તો બાળ મૃત્યુ દર ઓછું રહેશે. પછી માતા શિક્ષિત હશે, માતામાં શિક્ષણનું પ્રમાણ સારું હશે, બરાબર, તો માતા પોતાના બાળકની પોતાની માવજત સારી રીતે કરી શકશે. પછી બાળકોમાં રસીકરણની સુવિધા મળતી હશે, બાળક જન્મ્યા પછી ઘણી બધી રસીઓ આપવાની હોય છે, બરાબર, તો એ બરોબર સુવિધા મળતી હશે. પછી સારું ખોરાક જે છે, પોષણયુક્ત આહાર જે છે એ બાળકને મળતું હશે. તો આ બધી બાબતો જે છે એના ઉપર બાળ મૃત્યુ દરનો આધાર રહેલો છે. મતલબ સારી સ્વાસ્થ્યની સેવાઓ, શિક્ષણનું પ્રમાણ માતામાં શિક્ષણનું પ્રમાણ, બાળકોને મળતી રસી અને સારું પૌષ્ટિક આહાર, આ બધી બાબતો જે છે બાળ મૃત્યુ દરનો આધાર છે. જો આ સેવા પૂરતા પ્રમાણમાં નહીં મળે તો બાળ મૃત્યુ દર ઊંચું આવશે, મતલબ કે વધુ બાળકો મૃત્યુ પામશે. તો અહીં સ્થિતિ પણ આપણે જોઈ શકીએ છીએ. વિશ્વના દેશો સામે આપણે કમ્પેરિઝન કરીએ કે આપણા દેશમાં બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય કેટલું છે, તો અહીં તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે નોર્વે, તો એમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષો સુધી જીવે છે નોર્વેના લોકો, તો અહીં તમે જોઈ શકો છો 81.6 વર્ષ. 81.6 વર્ષ સરેરાશ લોકો જીવે છે અને ત્યાં બાળકો જે છે 1002 બાળકો મૃત્યુ પામે છે. અને આ સ્થિતિ છે વર્ષ 2014ની સ્થિતિ છે. તો વર્ષ 2014માં નોર્વેમાં સરેરાશ અપેક્ષિત આયુષ્ય 81.6 વર્ષ અને બાળ મૃત્યુ દર 1002 બાળકો મૃત્યુ પામતા હતા. એવી જ રીતે અમેરિકામાં 79.1 વર્ષ 1006 બાળકો મૃત્યુ પામતા હતા. તમે શ્રીલંકા તરફ નજર નાખો તો શ્રીલંકાની અપેક્ષિત આયુષ્ય 74.9 વર્ષ છે. ત્યાં 1000 બાળકોએ 9 બાળકો મૃત્યુ પામે છે. ચીનમાં તમે જોઈ શકો છો 75.8 વર્ષ જીવી રહ્યા છે સરેરાશ અને બાળ મૃત્યુ દર 10 છે. હવે તમે ભારત તરફ નજર નાખો તો ભારતનું અપેક્ષિત આયુષ્ય જુઓ 68 વર્ષ છે. આ બધા કરતા નીચું છે. ભારતના લોકો સરેરાશ આયુષ્ય કેટલું ભોગવી રહ્યા છે 2014 પ્રમાણે 68 વર્ષ અને ભારતમાં બાળ મૃત્યુ દર પણ બધા કરતા જો ઊંચો છે. 1039 બાળકો જે છે એ મૃત્યુ પામી રહ્યા છે, જે ખરાબ સ્થિતિ છે, જે ગરીબીનો નિર્દેશક છે. હજી આપણે ભારત દેશને ઘણું બધું વિકાસ કરવાની જરૂરત છે, ગરીબી દૂર કરવાની જરૂરત છે. આ બધી સમસ્યાઓ જે છે એ દૂર કરવાની જરૂરત છે. પછીનો મુદ્દો છે તબીબી સગવડો, મેડિકલ ફેસિલિટી. તો તબીબી સગવડોમાં શું આવે? સૌથી પહેલા તો તબીબી સગવડો એટલે શું? તો સ્વાભાવિક છે કે તબીબી સગવડોમાં મેડિકલ સુવિધામાં નર્સ, ડોક્ટર, કમ્પાઉન્ડર અને હોસ્પિટલો વગેરે કર્મચારીઓની ઉપલબ્ધિ કેવી છે, હોસ્પિટલોની સંખ્યા કેટલી છે, હોસ્પિટલમાં નર્સ, ડોક્ટર અને કમ્પાઉન્ડર વગેરેની સ્થિતિ શું છે, એ બધી બાબતો તબીબી સગવડોમાં આવે છે. તો ભારતમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે ડોક્ટર, નર્સ અને કમ્પાઉન્ડરની વગેરેની કર્મચારીઓની કમી જોવા મળે છે. ઘણા બધા આરોગ્ય કેન્દ્રો હોય છે કે જ્યાં ડોક્ટર્સ નથી હોતા, બરાબર, મતલબ કે આ સ્ટાફ જે છે, મેડિકલ સ્ટાફ જે છે એની કમી છે, જેની અસર જે છે ડાયરેક્ટ સ્વાસ્થ્ય ઉપર પડે છે. માની લો કે કોઈ બીમારી થઈ, અચાનક આપણે દવાખાને ગયા અને ત્યાં ડોક્ટર ન જોવા મળે અથવા ડોક્ટર અવેલેબલ નથી, તો આપણી સારવાર થઈ શકે નહીં. તો જેની અસર જે છે આપણી બોડી ઉપર થાય છે, આપણા સ્વાસ્થ્ય ઉપર એની ખરાબ અસર જોવા મળે છે. તો વિકસતા દેશો એટલે ગરીબ દેશોમાં તબીબી સગવડો જે છે એ ઓછી છે. વિકસતા દેશોમાં તબીબી સગવડો જે છે મેડિકલ ફેસિલિટી ઓછી છે. હવે એની અસર શું થાય છે? પ્રતિકૂળ અસર થાય છે સ્વાસ્થ્ય ઉપર. મતલબ સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થાય એટલે આપણે બીમાર પડીએ છીએ, એટલે આપણે રોગોનો ભોગ બનવું પડે છે. ગરીબ દેશોને રોગોનું ભોગ બનવું પડે છે. પછી બીજું કે ગરીબીને એક તો પૂરતો પૌષ્ટિક ખોરાક પણ મળતો નથી, તેથી એની ગરીબી જે છે એમાં વધારો જોવા મળી રહ્યો છે. એક
સારો ખોરાક નથી મળતો, પ્લસમાં સ્વાસ્થ્યની સુવિધા પણ બરાબર નથી મળતી, એટલે એની ગરીબી જે છે એ વધી જાય છે. હવે આપણે વિશ્વ સાથે તુલના કરીએ, વિકસતા દેશોની તુલના વિકસિત દેશો સાથે કરીએ તો વિકસતા દેશો એટલે કે ભારત જેવા વિકસતા દેશોમાં દર 6,000 વ્યક્તિઓ, યાદ રાખજો, દર 6,000 વ્યક્તિઓએ એક ડોક્ટર છે. દર 6,000 વ્યક્તિઓએ એક ડોક્ટરની સેવા અવેલેબલ છે. જ્યારે વિકસિત દેશોમાં માત્ર 350 વ્યક્તિઓએ એક ડોક્ટર જે છે એની સેવા ઉપલબ્ધ છે. તો એનો અર્થ એવો છે કે વિકસિત દેશોમાં સ્વાસ્થ્યની સુવિધા સારી છે, ડોક્ટરની સુવિધા સારી છે, તબીબી સગવડ સારી છે, જેથી એ લાંબુ આયુષ્ય ભોગવે છે. વિકસતા દેશોમાં જોઈએ આગળ, તો વિકસતા દેશોમાં દર વર્ષે 1.7 કરોડ લોકો જે છે એ બીમાર પડે છે. અને શેના લીધે એ બીમારીઓ કઈ કઈ છે? તો ડાયરિયા, મેલેરિયા, ક્ષય, આ બધી બીમારી થાય છે, જેના લીધે લોકો મૃત્યુ પામે છે વિકસતા દેશોમાં. બરાબર, વિકસતા દેશોમાં જે આ ફેસિલિટી જે છે, તબીબી સગવડો જે છે પૂરતા પ્રમાણમાં મળતી ન હોવાને લીધે, યોગ્ય સમયે સારવાર ન થતી હોવાને લીધે ડાયરિયા, મેલેરિયા અને ક્ષય જેવા રોગોનો ભોગ બનવું પડે છે. અને બીજું, 2.3 કરોડ લોકો એઇડ્સના ભોગ બને છે. વિશ્વના 2.3 કરોડ લોકો એઇડ્સના ભોગ બન્યા છે. અને એમાંથી 90%, વિશ્વના 90% એ વિકસતા દેશોમાં છે. વિકસતા દેશો કયા? તો આખો એશિયા ખંડ, દક્ષિણ આફ્રિકા અને લેટિન અમેરિકા એ વિકસતા દેશો છે કે જ્યાં હજી વિકસિત અવસ્થા પ્રાપ્ત કરી નથી, જ્યાં વિકાસના કામો ચાલુ છે. એવા દેશોમાં 90% લોકો, કુલ એઇડ્સના જે રોગીઓ છે એમાંથી 90% લોકો તો વિકસતા દેશોમાં છે, જે ખરાબ સ્થિતિ છે. હવે પછીનો મુદ્દો છે આ વિડીયોનો છેલ્લો મુદ્દો, પીવાનું પાણી. તો પીવાનું પાણી જે છે ડાયરેક્ટ આપણી બોડીને અસર કરે છે. જો સુરક્ષિત અને શુદ્ધ પીવાનું પાણી આપણને નહીં મળે તથા સ્વચ્છ પાણી આપણને નહીં મળે તો આપણે તરત જ બીમાર થઈ જઈએ છીએ. પાણીની અસર તરત જ બોડી ઉપર થાય છે. જો ખરાબ પાણી, દૂષિત પાણી હશે તો આપણે તરત જ બીમાર પડી જઈએ છીએ. તો આ દૂષિત પાણી, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકનો અભાવ, એક તો પાણી ખરાબ હોય, પ્લસમાં શુદ્ધ અને પૌષ્ટિક ખોરાક જો ન મળતો હોય તો આપણે અનેક રોગોનો ભોગ બનીએ છીએ. બરાબર, રોગ થવાનું કારણ શું છે? મુખ્ય રોગ થવાનું કારણ શું છે? એક તો શુદ્ધ પીવાનું પાણી ન મળતું હોય અને સારું પૌષ્ટિક ખોરાક ન મળતો હોય, જેના લીધે માણસ રોગનો ભોગ બને છે. હવે પાણીની ઉપલબ્ધતા કેટલી છે ભારતમાં? પાણીની ઉપલબ્ધતા કેટલી છે એ કોષ્ટક ઉપરથી આપણે સમજીએ તો પાણીનો સ્ત્રોત અને લોકોની ટકાવારી. અહીંયા તમે જુઓ કે નળ દ્વારા શુદ્ધ પાણી જેને મળે છે એવી ભારતની કુલ વસ્તીના 63.3% છે. અને નળ દ્વારા અશુદ્ધ પાણી, ખરાબ પાણી, દૂષિત પાણી, તો એવા પીવાવાળા કુલ વસ્તીના 8.67% છે. અને અન્ય સ્ત્રોત કે જે અન્ય સ્ત્રોતમાંથી પાણી પીએ છે, દાખલા તરીકે કુવા, હેન્ડપંપ, ટ્યુબવેલ, ઝરણા, નદી અને તળાવ, એનું પાણી પીવાવાળી વસ્તી જે છે કુલ વસ્તીના 26.6% છે. તો અહીં આપણે ગરીબીના જે 5 નિર્દેશકો જે છે એને બરાબર રીતે સમજ્યા. આ 5 નિર્દેશકોમાંથી જો કોઈ તમને નિર્દેશક ન સમજાનું હોય તો જરૂર તમે કોમેન્ટ કરશો. આઈ હોપ કે તમને આ 5 નિર્દેશકો બરાબર રીતે સમજાના હશે. ફરીથી આપણે એક ઝલકમાં જોઈએ તો ગરીબીનો પહેલો નિર્દેશક હતો નીચો ઘરગથ્થુ માથાદીઠ વપરાશી ખર્ચ. મતલબ કે જે વ્યક્તિ અથવા ફેમિલી એક વર્ષ દરમિયાન ચીજવસ્તુઓ અને સેવાઓ પાછળ કેટલું વપરાશ કરે છે, પોતાની આવકનો કેટલો હિસ્સો વાપરે છે, એ વપરાશી ખર્ચને વસ્તુની કિંમત આપી બજાર મૂલ્ય, જે વસ્તુની કિંમત, ચીજવસ્તુઓ અને સેવાઓ જે વાપરે છે ને એનો બજાર મૂલ્યને પછી કુલ વસ્તી વડે ભાગતા બજાર મૂલ્ય મળી જાય
એ વસ્તુઓ અને સેવાઓની જે કિંમત મળી જાય એને દેશની કુલ વસ્તી વડે ભાગીએ તો આપણને ઘરગથ્થુ માથાદીઠ વપરાશી ખર્ચ મળે છે. મતલબ એક ફેમિલી પોતાની જીવન જરૂરિયાતની સુખસોગોની ચીજ વસ્તુઓ પાછળ કેટલું ખર્ચ કરે છે એને કુલ વસ્તી વડે ભાગતા માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ મળે છે. તો વિકસતા દેશોમાં કે ગરીબ દેશોમાં આ ઘરગથ્થુ માથાદીઠ વપરાશી ખર્ચ બહુ ઓછું આવે છે, જે ગરીબીનું કારણ બને છે. પછી કુપોષણનું પ્રમાણ, કે આવા પોષણ કોને કહેવાય? કુપોષણ. તો કુપોષણનું પ્રમાણ પણ ગરીબીનું નિર્દેશક છે. જેને પૂરતા પ્રમાણમાં ખોરાક નથી મળતો, કે જેમાં પ્રોટીન, વિટામિન, ચરબી એવા તત્વો રહેલા હોય, તો એ પણ ગરીબીનું નિર્દેશક છે. અપેક્ષિત આયુષ્ય, તો અપેક્ષિત આયુષ્ય જેનું ઓછું છે, બરાબર, કે મતલબ કે લાંબા સમય સુધી જે જીવી શકતા નથી, તો એ ગરીબીનું કારણ બને છે, ગરીબીનું નિર્દેશક છે. પછી બાળ મૃત્યુદર, જે દેશમાં બાળ મૃત્યુદરનું પ્રમાણ ઊંચો છે, તો એ પણ ગરીબીનો નિર્દેશક છે. તબીબી સગવડો, કે જે દેશમાં તબીબી સગવડો, મેડિકલ ફેસિલિટી જે છે પૂરતા પ્રમાણમાં નથી, દાખલા તરીકે ડોક્ટર, નર્સ, કમ્પાઉન્ડર, તો એ પણ ગરીબીની નિશાની છે, ગરીબીનો નિર્દેશક છે. પીવાનું પાણી, શુદ્ધ પીવાનું પાણી જેને મળતો નથી, અશુદ્ધ પાણી પીવું પડે છે, જે ઘણા ગરીબીનું કારણ બને છે, અનેક રોગોનો ભોગ બને છે. તો આઈ હોપ કે તમને આ ગરીબીના 5 નિર્દેશકો સમજાઈ ગયા હશે. વિડીયો જોયો એ બદલ થેન્ક યુ.